નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભૂકંપના ઉપરાઉપરી 5 આંચકા, કારખાનેદારો દહેશતમાં। રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી। અગ્નિ એશિયાના દેશો સાથે વેપાર સંધિ મજબૂત કરી ઉત્પાદન વધારવા ભારત સજ્જ। જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે 5 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે। સવારે ઉપલેટા અને બપોર બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં શાપર વેરાવળમાં 2 આંચકા અનુભવાયા હતા। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભૂકંપના ઉપરાઉપરી 5 આંચકા આવતા કારખાનેદારોમાં દહેશતનો માહોલ ફેલાયો છે અને તમામ લોકો ઘર કારખાનાની બહાર નીકળી ગયા હતા। સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે સવારે 10:07 કલાકે રાજકોટના ઉપલેટાથી 38 કિલોમીટર દૂર 1.6 ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટરની હતી। ત્યારબાદ બપોરે 12:50 કલાકે રાજકોટથી 17 કિલોમીટર દૂર 2.1 ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું હતું, જેની ઊંડાઈ જમીનથી 5.9 કિલોમીટરની હતી। ત્યારબાદ બપોરે 1:17 કલાકે રાજકોટથી 16 કિલોમીટર દૂર 2.3 ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું હતું, જેની ઊંડાઈ જમીનથી 8.5 કિલોમીટરની હતી। ત્યારબાદ બપોરે 1:39 કલાકે રાજકોટથી 17 કિલોમીટર દૂર 1.8 ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું હતું, જેની ઊંડાઈ જમીનથી 8.1 કિલોમીટરની હતી। જો કે રાજકોટમાં આવેલા 2 આંચકાની તીવ્રતા 2 થી ઉપરની હોય લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। જો કે હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગીર રક્ષિત વિસ્તારમાં 1534 ખુલ્લા કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે। આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્યજીવો, ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મૃત્યુ તથા ઈજાથી બચાવવાનો છે। RILA ગીરના રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતી કરાર એટલે કે MOU કર્યો હતો। વન્યજીવ પ્રેમી અને RILના કોર્પોરેટ એફર્ટ્સના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સે ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસી શ્યામના 638 કુવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાડા અને કોડીનારમાં 896 કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે। 10 દેશોના આસિયાન સંગઠન સાથેના વેપારમાં ભારતની વેપાર ખાદ્ય વધી રહી છે। આવતા વર્ષે નવો કરાર લાગુ કરતી વેળાએ ડ્યુટી હળવી કરવા સહિતના અનેક સુધારાઓ કરવા ભારત પ્રયત્નશીલ છે। અગ્નિ એશિયાના દેશો સાથે વેપાર સંધિ મજબૂત કરી ઉત્પાદન વધારવા ભારત સજ્જ બન્યું છે। 10 દેશોના આસિયાન સંગઠન સાથેના વેપારમાં ભારતની વેપાર ખાદ્ય વધી રહી છે, ત્યારે આવતા વર્ષે નવો કરાર લાગુ કરતી વેળાએ ડ્યુટી હળવી કરવા સહિતના અનેક સુધારાઓ કરવા ભારત પ્રયત્ન કરી રહ્યું છે। ભારતે 10 સભ્ય દેશો ધરાવતા આસિયાન સાથેના તેના વેપાર કરારની વ્યાપક સમીક્ષાના ભાગરૂપે ઘણા ઉત્પાદનોને જોવાનું શરૂ કર્યું છે, જ્યાં તૈયાર માલની તુલનામાં ઇનપુટ માલ પર કર વધારે છે। આ સમીક્ષા સ્થાનિક ઉત્પાદનને નબળી પાડતી કેટલીક વિસંગતતાઓને સુધારવા માટે કરવામાં આવી રહી છે। રાજકોટ લોકસભાની ચૂંટણીના ફોર્મ લેવા ક્ષત્રિય સમાજની મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી છે। પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજની મહિલાઓએ ફોર્મ ભરવાની જાહેરાત કરી છે। આજે 100 ફોર્મ ઉપાડી લીધા અને ક્રમશઃ ઉપાડતા રહેવાની જાહેરાત કરી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારે કોઈ પક્ષ સાથે વિરોધ નથી, માત્ર ને માત્ર વ્યક્તિગત વિરોધ છે। રીતે અમે આગળ વધી રહ્યા છીએ। અમારી અંતરમનથી એવી ઈચ્છા છે કે આ ફોર્મ અમે ભરીએ જ નહીં, અમે આમાં ઊભા પણ ના રહીએ, કારણ કે અમારું પહેલેથી એક જ વસ્તુ હતું કે અમને મોદીજી સામે વાંધો નથી, બીજેપી સામે વાંધો નથી, માત્ર એક વ્યક્તિનો જ અમારો વિરોધ છે કે વ્યક્તિ દ્વારા જે વાણીવિલાસ થયો છે, જે અમને દુઃખ લાગ્યું છે, અમે માત્ર એમને પદ પરથી હટાવવા માંગીએ છીએ, એમને સજા આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઊભું ન થાય અને આવું કોઈ પણ વાણીવિલાસ ન કરે અને રાજકારણના નામે કોઈ વ્યક્તિ ઉપર આવું ન થાય, એટલા માટે
માટે અમે લોકો લડત લડી રહ્યા છીએ. અમે બીજેપીની વિરુદ્ધમાં પણ નથી, મોદીજીની વિરુદ્ધમાં નથી. અમે ક્ષત્રિય છીએ, હિન્દુ ધર્મનું રક્ષણ કરવાવાળા છીએ અને બીજેપી હિન્દુની પાર્ટી છે. તો હજી પણ અમે એ જ વસ્તુ કહીએ છીએ, અમે બીજેપીની વિરુદ્ધમાં નથી. તો કોઈ પણ એવો ખોટો પ્રચાર ના કરશો. અમે પાટીદારની વિરુદ્ધમાં પણ નથી, ક્ષત્રિય અને પાટીદારને પણ સામે ન લાવજો. અમારી એક જ વસ્તુ છે કે રૂપાલાભાઈ દ્વારા જે પણ હલકી માનસિકતા દ્વારા રાજકારણ રમીને વસ્તુ કરવામાં આવી છે એ હવે પછી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ના કરે અને અમે અપક્ષ તરીકે પણ ઊભા ના રહીએ એવી અમારી ઈચ્છા. જય માતાજી. અમે લોકો આજે ફોર્મ સુધી અમારે પહોંચવું પડ્યું છે, કારણ કે જ્યારે અમિત સર અને મોદી સર અહીંથી રાજકોટ મૂકીને ગુજરાત મૂકીને ગયા હતા ત્યારે એવું અમને કહીને ગયા હતા કે જ્યારે ગુજરાતની બહેનોને મારી જરૂર હોય ત્યારે અમને એક અવાજ કરજો. અમે અવાજ કર્યા, લેટર્સ લખ્યા, બધું, પણ હજી સુધી અમને કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો. એટલે આજે અમારે આ ફોર્મ સુધી પહોંચવું પડ્યું છે. હજી અમે એવું વિશ કરીએ કે આ ફોર્મ અમારે સબમિટ ના કરવું પડે એવું, કારણ કે એક દીકરી, એક બેન અને એક માં હંમેશા પૂજનીય રહી છે અને રહેવાની છે. અને હરેક નાગરિકનું અસ્તિત્વ દેનાર એક સ્ત્રી જ હોય છે. તો સ્ત્રીને પૂજનીય રાખવી આપણા બધાની ફરજ છે, 125 કરોડ જનતાની ફરજ છે. તો આજ એ જ નારી સામે લડવા માટે અમે આવ્યા છીએ. અમારો વિરોધ નથી કોઈ પક્ષ સાથે, નથી કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોઈ સાથે નથી. વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા રામનવમીની વિશેષ રૂપથી ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કાર્યક્રમને અનુલક્ષીને તારીખ 8 એપ્રિલથી તારીખ 16 એપ્રિલ દરમિયાન બપોરે 3 થી 7 વાગ્યાથી રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજન નાણાવટી ચોક ખાતે આવેલા પ્લોટમાં કરાયું છે. બીજી તરફ તારીખ 17 એપ્રિલના રોજ સવારના 8 વાગ્યે ભવ્ય ધર્મસભા અને ત્યારબાદ શોભાયાત્રા પણ રામનવમીના દિવસે રાજકોટના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે. આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવા વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સભ્યો અબ તકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. કાર્યક્રમ એવો છે કે 8 તારીખથી 16 તારીખ સુધી રામકથાનું આયોજન રાખ્યું છે. તો એના વક્તા અમારે ગાંડા બાપુની મોજ, તો રસપાન સારું આપે છે. અને આ વખતે અમે છેલ્લા 12 વર્ષથી 15 વર્ષથી શોભાયાત્રા રામ ભગવાનની કાઢી. તો વિશ્વ હિન્દુ પરિષદને આવો બધે મિટિંગ કરીને કીધું કે આજુ આપણે રામકથાનું આપણે આ ઇન્ડિયાની અંદર જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આપણે એક રામકથાનું આયોજન રાખી. તો આ રામકથાનું આયોજન અમારે ટર્નિંગ હોસ્પિટલ નાણાવટી ચોકની બાજુમાં, ત્યાં મેં 8 તારીખથી 16 તારીખ સુધી રામકથાનું આયોજન છે, સાંજના 3 થી 7 વાગ્યા સુધી. પછી અમારે શોભાયાત્રાનું આયોજન જે વિશ્વ હિન્દુ પરિષદ, તો આખા દેશની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તો છે જ, પ્લસ અમારી રાધેશ્યામ ગૌશાળા નાણાવટી ચોક એક જબરદસ્ત તીર્થધામ બનાવવામાં આવ્યું છે. આખું અયોધ્યા તીર્થધામ બનાવવામાં આવ્યું છે. તો રોજ સાંજે 5 થી રાતના 12 વાગ્યા સુધી આ 10 દિવસ સુધી આ તીર્થધામ બનાવવામાં આવ્યું છે. તો માટે દર્શન માટે બધાને રાજકોટના બહેનો ભાઈઓને એવું રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદથી અપીલ કરવામાં આવે કે જરૂર ને જરૂર આ દર્શન માટે જરૂર ને જરૂર પધારે. અને ખાસ તો આપણે રામ ભગવાનની શોભાયાત્રા રામલાલા આપણા ભારત દેશની અંદર ક્યાંય કેટલા વર્ષોથી રામ મંદિરની આપણે પ્રાર્થના કરતા હતા. અનેક સાધુ સંતોને એમાં બલિદાન દેવાઈ ગયા છે. તો આ વિશ્વ હિન્દુ પરિષદને આ જે કંઈ આપણા ભારત દેશના ભાઈઓ બહેનો ને આ એની પ્રેરણા થઈ ભગવાનની, રામ ભગવાનની, તો અત્યારે રામલાલા અયોધ્યામાં બેસી ગયા છે. તો એ નિમિત્તે આપણે આજુ ખલે રાધેશ્યામ ગૌશાળામાં વિશ્વ હિન્દુ પરિષદ અને એવી રામલાલાની મૂર્તિ બનાવવામાં આવી છે 7 ફૂટની. તો એ એક પ્લોટ વિશ્વ હિન્દુ પરિષદ એવો શણગારવાના છે. અને અમે બધાય 17 તારીખે સવારે આપણે ત્યાં 8 થી 9 ધર્મસભા રાખેલી છે. તો એમાં અમે રાજકોટના બહેનો ભાઈઓને આમંત્રણ આપી છીએ. પછી 9 વાગે અમારી શોભાયાત્રા રાધેશ્યામ નાણાવટી ચોકથી ચાલુ થશે. અને વિશ્વ હિન્દુ પરિષદ જે રામલાલા બનાવી છે મૂર્તિ, એ પહેલાં ફ્લોટ રહે, પછી અમારો રામ પરિવાર રહે રાધેશ્યામ ગૌશાળા, અને પછી એક ફ્લોટ એવા
શોખ ફ્લોટ કાઢવાના છે. તો આ રામલાલાની શોભાયાત્રા એવી આપણે રાજકોટની અંદર કાઢવાની છે અને અહીંથી ત્રિકોલબાગ અને ત્યાંથી જાય પછી આ ગોંડલ રોડ, રામ રોડ અહીંયા પૂરી થશે. 17 તારીખે રામનવમીના દિવસે નાણાવટી ચોકમાં સવારે 7 થી બપોરના 3 વાગ્યા સુધી મહાપ્રસાદ ચાલુ રહેશે. એના અમારા દાતા પ્રફુલભાઈ નરિયાપરા, હીરા કાકા નરિયાપરા અને પ્રફુલભાઈ નરિયાપરાનું ગ્રુપ આખું એ મહાપ્રસાદનું વિતરણ કરશે. હજારો માણસને જમાડવાના છે, મહાપ્રસાદ આપવાના છે. તો બોરી સંખ્યામાં બધાય હાજરી આપજો. રાજકોટ આખાને આમંત્રણ છે, સર્વે જ્ઞાતિ સમાજને. આમાં તો દરેકને જોડાવાનું છે. રામ રહીમ એક કરકે આ શોભાયાત્રા કાઢવાની છે. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. SBI RCT રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના ગામડાના બહેનો માટે રહેવા તથા જમવા સાથે તદ્દન વિનામૂલ્યે 30 દિવસની બ્યુટી પાર્લર અને સીવણ કામની તાલીમ સવારના 9:30 કલાકથી સાંજના 6 કલાક સુધી આપવામાં આવી રહી છે. તાલીમ બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા નાણાકીય જરૂરિયાત હોય તો લોન વિશે માહિતગાર પણ કરવામાં આવે છે. SBI RCT ના કર્મચારી અને તાલીમાર્થીઓએ અબ તક મીડિયાની ખાસ મુલાકાતમાં તાલીમ વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. મારું નામ જિગ્નેશ ગોસ્વામી, SBI RCT ભારત સરકાર ગ્રામીણ વિકાસ મંત્રાલય જે છે ભારતની અંદર 590 જિલ્લા છે. 590 જગ્યાએ આવી જિલ્લા વાઇઝ RCT આવેલી છે અને રાજકોટ અને મોરબી 2 જિલ્લામાં અમે 16 તાલુકામાં 16 તાલુકાના ગામડાના જે બહેનો હોય છે 18 થી 45 વર્ષના એને અમે વિનામૂલ્યે વિવિધ 60 જેટલી 2 પ્રકારની અમે તાલીમ આપી છે. એક ઇન કેમ્પસ અને એક ઓફ કેમ્પસ. એમાં 18 થી 45 વર્ષના કોઈ પણ ભાઈ અને બેન આ તાલીમ લઈ શકે છે. અને આ તાલીમ અમે શું કામ આપી છે કે તાલીમ લઈ અને એના ગામડાની અંદર જાય તો અહીંયા પગભર થઈ શકે. આજે કેવું છે કે શહેરો તરફ લોકો આવે છે, તો લોકો શહેરો તરફ ન આવે અને એટલે ભારત સરકારે આવું વિચાર્યું કે ગામડાની અંદર એને સારી રોજગારી મળી રહે. તો અત્યારે અમારે ત્યાં 2 ટ્રેનિંગ ચાલુ છે. તેમાં 2 બેન્ચની અંદર 35 બહેનો છે, અલગ અલગ ગામડાના, રાજકોટ અને મોરબી જિલ્લાના ગામડાના, ટોટલ 16 તાલુકામાંથી. એમાં ટોટલ 70 બહેનો છે. અત્યારે બ્યુટી પાર્લર અને સીવણની તાલીમ ચાલી રહી છે. તો સીવણની અંદર અમે ઘણી બધી વસ્તુ શીખવાડી છે. લગભગ 23 થી 24 વસ્તુઓ અમે શીખવાડી છે અને રો મટીરિયલ પણ અમે જ આપી છે. ત્યાં એ લોકોને રહેવું, જમવું, ખાવું, પીવું બધું અમારે ત્યાં જ. ખાલી એ લોકોએ 5 જોડી કપડાં જ લઈને આવવાનું હોય, બાકી બધી વસ્તુ અમે પ્રોવાઈડ કરી. સવારે ઉઠે ત્યારે સાબુ, શેમ્પુ, માથામાં નાખવાનું તેલ. હા, તાલીમ અત્યારે ચાલુ છે અને 22 તારીખથી આગામી બીજી 2 બેન્ચ ચાલુ થવાની છે. એ પણ સીવણ અને બ્યુટી પાર્લરની છે. અને અમારો કોન્ટેક્ટ કરે SBI RCT જિગ્નેશ ગોસ્વામી 9789 11 008. તો અબતકના માધ્યમથી અમે છે ને રાજકોટ જિલ્લાના ટૂંકમાં અબતક જ્યાં એમની ચેનલ જે લોકો જોવે છે, બસ અબતકના માધ્યમથી હું એટલો જ મેસેજ આપવા માંગુ છું કે જે બહેનો બેરોજગારો છે, જે ભાઈઓ બેરોજગારો છે, તો અહીંયા આવે અને તાલીમ લે અને પગભર થાય. પગભર થવા માટે અમે એમને બેંકમાંથી લોન આપવા માટે પણ અમે એમને મદદરૂપ થઈ શકીએ છીએ. કેશોદના નુનારડા ગામે ચારણાઈ તરીકે ઓળખાતા ચોરાયુમાનું પ્રાચીન મંદિર આવેલું છે. ગામ લોકો મંદિરના પટાંગણમાં સાલ 1994 થી એટલે કે 30 વર્ષથી શરદ નવરાત્રિની જેમ પડવાથી લઈ આઠમ સુધી સાજિંદા વાજિંદા સાથે પ્રાચીન ગરબાના તાલે રાસ ગરબા લઈ ચૈત્રી નવરાત્રિની અલૌકિક રીતે ઉજવણી કરે છે. આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન મંદિર અને ગરબા સ્થળને રોશનીથી સુશોભિત કરાતા ચોરાયુમાના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે. અમારા ગામમાં આ ચૈત્રી નવરાત્રિ આપણે સૌ જાણીએ છીએ કે આસો મહિનાની નવરાત્રિ તો આપણે ઉજવાય છે, પણ અમારા ગામમાં વર્ષોથી આપણી પ્રાચીન પરંપરા મુજબ આ ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી 1994થી આ ચૈત્ર મહિનાની નવરાત્રિ, અને એ પણ અમારી એક પ્રાચીન પદ્ધતિથી તબલા, હાર્મોનિયમ, મંજીરા અને એક દેશી અને પ્રાચીન પદ્ધતિ આપણી પરંપરાઓ અને મર્યાદાઓ જળવાય એ ખાસ ઉદ્દેશ રાખી અને અમારી દીકરીઓ છે આ છેલ્લા 30 વર્ષથી આ જે આપણી રાસની જે પરંપરા, પ્રાચીન પરંપરા છે એ જાળવીને અમારા વડીલો છે એમના માર્ગદર્શન નીચે અમારા કરશનભાઈ ભુવા હતા અને જગા હતા ભુવા હતા અને દરેક વડીલો, ગામના સૌ આગેવાનો, સૌ સમાજના લોકો હળીમળીને ખૂબ સરસ સારી રીતે આ ચૈત્રી નવરાત્રિ આ નુનાળા ખાતે ઉજવાય છે. સાથે અમારે અહીંયા નુનાળા ગામમાં
માં ચારણી આયુના 3 મંદિરો છે. 3 જોગમાયા અહીંયા બેઠી છે. એમાં માં ચોરાયુમાં, ઢોરાયુમાં અને લુણાયુમાં આ ત્રણેય સગી બહેનો છે. અને અમારા ગામનો લગભગ 350 થી 400 વર્ષનો જૂનો ઇતિહાસ છે. અને અમારા નુનાળા ગામનું નામ પણ લુણાયુમાં એના આધારે નુનાળા અપભ્રંશ થઈ અને એને આધારે નુનાળા ગામ પણ એમના આધારે જ પડેલું છે. તો 350 વર્ષ જૂનું અમારો આ ગામનો ટીંબો છે. અને આ જે ચોરાયુમાનું જે મંદિર છે એ નુનાળા, ખમીદાણા અને ટીટોળી એમાં જે વચ્ચે મધ્યમાં અમારા 3 ગામના સીમાડા ઉપર આ માં બેઠી છે. અને દર વર્ષે આ ચૈત્રી નવરાત્રિમાં અમારા ગામના લોકો 3 ગામના 8મના દિવસે અહીંયા આખું ગામ જમણવાર થાય છે. અને બધા લોકો હળીમળીને સૌ પ્રસાદ લઈ અને કીર્તન મંડળી અને એવા બધા સરસ સારી રીતના પ્રોગ્રામો અને હોમ હવન આદિ ઘણા બધા પ્રોગ્રામો પણ થાય છે. અને આ વગડો છે અને સીમમાં છે અને ખૂબ શાંતિથી અને ખૂબ સારી રીતે દરેક સમાજના લોકો હળીમળીને આ ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આજે ચોરાયુમાના આંગણમાં 31 વર્ષથી આ નવરાત્રિ ઉજવવામાં આવે છે. 1994થી આ નવરાત્રિનો પ્રારંભ થયો છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ નવરાત્રિ ઉજવવામાં આવે છે. અમારા નુનાળા ગામમાં આસો મહિનાની નવરાત્રિ ઉજવવામાં આવતી નથી, પરંતુ ચૈત્ર મહિનાની નવરાત્રિ ખૂબ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, જેમાં મોટા ભાઈઓ, બહેનો તથા ગ્રામ સમસ્ત તમામ જનો છે એ પોતાનો ફાળો ખૂબ ભક્તિ અને ભાવથી ઉજવી રહ્યા છે. તમામ ગ્રામજનો છે બહુ જ ખુશ છે. બધા હળીમળીને પોતાનું કામ કરે છે અને માતાજીની પણ અસીમ કૃપાથી આ કાર્યક્રમ છે સફળતાપૂર્વક પૂરો થાય છે. 8મના દિવસે બહુ મોટું આયોજન કરવામાં આવે છે, હવન હોય અને બધા આજુબાજુના ગામના લોકોને પણ આમંત્રણ આપવામાં આવે છે. એ પોતાનો પણ યોગદાન આપે છે, આખો દિવસ સેવા આપે છે અને ભક્તિભાવથી માતાજીના ગીત ગાય છે અને ગરબા રમે છે. અને 8મના દિવસે કીર્તન, રાસ અને મંડળીનું પણ આયોજન હોય છે, જેમાં લાખો લોકો છે પોતાની ભક્તિભાવથી પોતાનું યોગદાન આપે છે. પડદરીમાં મોદી પરિવારની મોદી સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં સરકારની યોજનાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે 16 તારીખે ફોર્મ ભરશે ત્યારે બહોળી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા હાકલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં પડદરી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતાલિયા, તાલુકા સંગઠન પ્રમુખ મંત્રી, પડદરી તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ પડદરી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પડદરી મુકામે દેશ શક્તિ કેન્દ્રની મોદી પરિવાર સભામાં જ્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કીધું કે મોદીને કોઈ પરિવાર નથી, ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના મોદી સાહેબના પરિવાર માટે દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા આગેવાનોએ એક ઝુંબેશ ઉપાડ્યો અને આજે દેશના તમામ લાભાર્થીઓ, સરકારના કેન્દ્ર સરકારના લાભાર્થીઓ એક અવાજે બોલે છે કે અમે મોદી પરિવાર છે. ત્યારે આજે મોદી પરિવારના ભાગરૂપે આજે દરેક વિધાનસભામાં, દરેક તાલુકા, દરેક જિલ્લામાં એક મોદી પરિવારની સભાઓ ચાલે છે. પૈકીમાં આજે પડદરીની મોદી પરિવાર સભાની અંદર ખૂબ જ લોકો આવકારવામાં આવી રહ્યા છે અને મોદી પરિવાર એક દરેક પ્રકારના લાભાર્થીઓ મોદી પરિવારમાં જોઈ રહ્યા છે. ત્યારે આપણે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે આયુષ્યમાન કાર્ડ હોય, ઉજ્જવલા યોજના હોય, આવી અનેક પ્રકારની યોજનાના લાભાર્થીઓ આ મોદી પરિવારની અંદર જોઈન્ટ થાય છે અને મોદી પરિવારમાં જોઈન્ટ થઈને મોદી સાહેબને એક સપોર્ટ કરવા માટે આગામી 3જી વખત વડાપ્રધાન તરીકે બેસાડવા માટે થન કરી રહ્યો છે. ત્યારે આજે ખૂબ જ ઉત્સાહથી મોદી પરિવારની સભાનું આયોજન થાય છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભી, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પ્રમુખ દશરથજી ઠાકોર, માલધારી સમાજના અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. પદ્મનભી એવોર્ડ જેને મળ્યો છે, માલજી કાકા આપણામાં હોય, ગોવાભાઈ દેસાઈ આપણામાં હોય, રણછોડભાઈ રબારી આપણામાં હોય, તો અમારે શંકા કરવાની ક્યાં જરૂરત છે? પણ તમે ડબલ તાકાતથી તમારે અને અમારે કામ કરવાનું છે અને જે 5 લાખથી ઉપર મતે જીતાડવાના.
કારણ કે મોદી સાહેબના વિકાસની વાત કરીએ તો અહીંયા 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમે અમે જોયું છે. રાજકોટમાં કૃષ્ણનગર મહુડી પ્લોટમાં આવેલ રહેવર સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. યોગ અને આયુર્વેદ ભારતની સમગ્ર વિશ્વને હજારો જૂની દેન છે. આયુર્વેદના સર્વે નિદાન કેમ્પમાં અલગ અલગ 6 વિભાગના 15 ડોક્ટરની ટીમ આવેલ હતી. 500 થી વધારે દર્દીઓને આયુર્વેદની સારવારનો લાભ લીધો હતો. આયુર્વેદને અપનાવવામાં આવે તો દેશના ઘણા લોકો નિરોગી બનશે. દર વર્ષે આવો એક કેમ્પ કરવામાં આવશે. ડીવી મહેતા, ચેરમેન ગાડી વિદ્યાપીઠ. अब तकना सर्वे दर्शक मित्रों ने नमस्कार. योग અને આયુર્વેદ એ ભારતની સમગ્ર વિશ્વને હજારો વર્ષ જૂની દેન છે. ત્યારે સૌરાષ્ટ્રની સર્વપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ કોલેજ, VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ તેમજ સ્વામિનારાયણ ચોક, મવડી વિસ્તાર અને રાજકોટ શહેરની લગભગ 25 વર્ષથી વધારે સમયથી સેવા આપતી રહેવર સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે આયુર્વેદના સર્વ રોગોના નિદાન કેમ્પનું આયોજન રહેવર સ્કૂલ ખાતે કરવામાં આવેલું છે. સવારે 9:30 થી 12:30 સુધી ચાલનાર આ કેમ્પમાં આપ જોઈ રહ્યા છો કે કેટલી ભીડ એ દેખાઈ રહી છે દર્દીઓની. અને આજે લગભગ 500થી વધારે આ વિસ્તારના દર્દીઓ જુદા જુદા રોગ કે જેમાં ડાયાબિટીસ, જેમાં હાર્ટ, જેમાં ચામડી, જેમાં પેટના દર્દ, સાંધાના દુખાવા, આવા જુદા જુદા અનેક પ્રકારના દર્દોનું નિદાન અને સાથે સાથે દવા પણ VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ કે જે ગાડી વિદ્યાપીઠ ખાતે ચાલે છે એમના દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને રહેવર સ્કૂલ એ આ વિસ્તારમાં જે આ આયુર્વેદની જાગૃતિ ફેલાવવા માટે ખૂબ જ ઉમદા કાર્ય કરેલું છે. ત્યારે એમના મેનેજિંગ ટ્રસ્ટી રઘુવીરસિંહ રહેવરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને એમના પ્રયત્નથી આજે 500થી વધારે સાથે જયરાજસિંહ એમને પણ ખૂબ જ સુંદર પ્રયત્ન કરી અને આ વિસ્તારના 500થી વધારે દર્દીઓ છે એમને આયુર્વેદની ટ્રીટમેન્ટ મળવાની છે. ત્યારે બંને ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રહેવર સ્કૂલને પણ આવું સામાજિક કાર્ય કરવા માટે હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું. આયુર્વેદ છે એક જીવનશૈલી છે. ત્યારે એલોપેથી છે એ તમને કોઈ રોગ થાય એ રોગ થયા પછીનું નિદાન કરે છે. આયુર્વેદ છે એ રોગ ના થાય એના માટે એને પ્રિકોશનનું નિદાન કરે છે. એટલે આયુર્વેદ છે એ એક જીવન શૈલી છે, એક જીવન પદ્ધતિ છે. જો આયુર્વેદને અપનાવવામાં આવે તો મને લાગે છે કે આપણા દેશના મોટાભાગના લોકોના જે દર્દ છે, જે દુઃખ છે, જે એમના રોગ છે એ ખૂબ જ આસાનીથી છે એને હટાવી શકાય છે. નમસ્કાર, મારું નામ રઘુવીરસિંહ રહેવર સ્કૂલના ટ્રસ્ટી. આજે અબ તક ન્યૂઝ ચેનલના માધ્યમથી આજે ડીવી મહેતા એટલે કે ગાર્ડી MS ગાર્ડી કોલેજના અને રહેવર સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે. એમાં 15 જેટલા ડૉક્ટરો છે અને મવડી પ્લોટ એરિયાની અંદર છેલ્લા 25 વર્ષથી આ કાર્યરત રહેવર સ્કૂલ છે અને વર્ષમાં આવા 5 થી 6 પ્રોગ્રામ કરે છે. અને અમે આજથી એવું નક્કી કર્યું છે કે ગાર્ડી કોલેજ આ સાથે સાહેબ દર વર્ષે એક અમે આવો કેમ્પ કરશું, બરાબર છે. અને આજે બહોળી સંખ્યામાં સાહેબે જે રીતે કીધું એમ 400 થી 500 અત્યારે પેશન્ટો છે અને એટલો બધો ક્રાઉડ છે એમનો અમને બહુ હર્ષભૂલ આનંદ છે. અને આવી સેવાકીય પ્રવૃત્તિ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અમે, બીજા ઘણા સામાજિક પ્રોગ્રામો પણ કરીએ છીએ અને દર વખતે અમને અબ તક ન્યૂઝ ચેનલનો અમને બેનિફિટ અને ફાયદો મળતો રહે છે. અમે અહીંયા કેમ્પ આની પહેલાં પણ અમે કરેલો હતો. પહેલાં તો અમે સાહેબની કોલેજે અમારા વિદ્યાર્થીને લઈ ગયા હતા અને અમે એને કેમ્પસની મુલાકાત લીધી. એ જોતાં અમને એમ લાગ્યું કે અત્યારનો જે સિનારીઓ છે કોવિડ પછી જે અત્યારે ઇસ્યુ ડાયાબિટીસના અને એટેકના છે તો એમનું સાહેબે 2 લીફલેટ છે એ સરસ મજાના આપ્યા છે અત્યારે દર્દીઓને અમે આપવાના છીએ કે આ જે 2 અત્યારે ગંભીર પ્રશ્નો છે આફ્ટર કોવિડ પછીનું, તો જો આ પ્રિકોશન લેવામાં આવે તો આવનારા દિવસોની અંદર આ જે ઇસ્યુ છે એ સંપૂર્ણ આનાથી જ નાબૂદ થાય. એટલે અમે તાબડતોબ અત્યારે આ કરંટ સિનારિયાની અંદર જ અમે આ આયોજન કરવાનું વિચાર્યું છે. અત્યારે નિયર અબાઉટ 6 વિભાગ છે અને ટેન્ટેટિવલી 15 ડૉક્ટર છે. એની અંદર એક ડાયાબિટીસના, એક હાર્ટના છે, એક સ્ત્રી રોગના છે, બરાબર છે, ચામડીના છે, આંખના છે, અલગ અલગ વિભાગના ડૉક્ટરો છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગ ગેરકાયદેસર થતા હોવાના કૌભાંડ પકડાઈ રહ્યા છે. લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 50 થી વધુ ગેસની બોટલ ઝડપી લેવામાં આવી હતી. પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી, જેમાંથી અલગ અલગ ગેસની બોટલ ધરાવતી કંપનીની બોટલ કબજે કરવામાં આવી હતી.
સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 11/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ 285 આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3(7) મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે। સમગ્ર રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહ્યો છે, ત્યારે સમસ્ત અરવલ્લી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો હતો। ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી। ભારે સૂત્રોચ્ચાર સાથે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચારો માટે જોતા રહો અબ તક। નમસ્કાર।